એટલે તમે અત્યારે જુઓ, આ ભક્તિજીની વાત ખોટી નથી કે ભક્તિ જે છે એની સાથે જ્ઞાન અને વૈરાગ્ય હોવું જરૂરી છે. જો ભક્તોની સાથે જ્ઞાન અને વૈરાગ્ય ના હોય તો આંધળી ભક્તિ પણ નકામી છે. એટલે ભક્તિ આપણે કરવાની, પણ સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય. એટલે આપણે પરિવારનું ભાન ભૂલીને માત્ર ભક્તિ કરતા જઈએ એવું પણ ના રખાય. ગૃહસ્થ જીવન લઈને બેઠા હોય તો સંસારીઓ માટે ગૃહસ્થ જીવનને સાચવી અને ભક્તિનો કઈ રીતે ટાઈમ કાઢવો એ પણ જરૂરી હોય છે. જ્ઞાન પણ રાખવાનું અને વૈરાગ્ય પણ. ભગવાને આપણને બધું ધન સંપત્તિ વૈભવ પુત્ર પૌત્રાદિ અનેક પ્રકારના બધા સુખ આપ્યા હોય તો એની અંદર એટલા મોહ અને માયાથી પણ ના એટલું લેપાઈ જવું કે આપણને વૈરાગ્ય ના રહે આપણા હૃદયમાં. નહીં તો ઘણીવાર એમના તરફથી દિલમાં એવી ઠેસ વાગે, પોતાના સંતાનો હોય તો એમના તરફથી પણ એવી ઠેસ વાગે કે એના કારણે તમારે વૈરાગ્ય ઉત્પન્ન ના કરવું હોય ને તો એ થાય પછી. તો એના કરતાં પહેલાંથી જ ભગવાનની ભક્તિમાં રહેવું. એટલે એ પ્રમાણે નારદ મુનિએ બધી આખી સૃષ્ટિની વાત કરી કે આવી રીતે ભક્તિ જ્ઞાન અને મેં વૈરાગ્યને જોયા. મેં એમને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ મૂર્છિત અવસ્થામાં જ પડી રહેતા ઉઠ્યા નહીં. ગીતાજીના પાઠ કરવું અને પાઠ કરીને કે એમના ઉપર પાણીનો અભિમંત્રિત કરીને છંટકાવ કરવું એટલે ઊભા થાય, પરંતુ મૂર્છિત અવસ્થામાંથી ઊભા થઈ અને પાછા હતા એમને એમ અવસ્થામાં આવી જાય. માટે તમે એવો કંઈ ઉપાય જાણતા હોય તો મને કહો, કારણ કે હું એ વખતે ભક્તિજીને આશ્વાસન આપીને આવ્યો, કારણ કે મારાથી કાર્ય થયું નહીં અને જ્ઞાન અને વૈરાગ્યને હું જાગૃત ના કરી શક્યો. ત્યારે મેં ભગવાનને આજીજી કરી કે હે ભગવાન, હે નારાયણ, જો મેં તમારું તપ, તમારું પૂજન અને હૃદયથી તમારું નામ લેતો હોય તો કંઈક મને આ રસ્તો બતાવો કે આ જ્ઞાન અને વૈરાગ્યને હું જાગૃત કરી શકું. ત્યારે આકાશવાણી થઈ કે સદકર્મ કરો, સદકર્મ કરો, અને આ સદકર્મનું કાર્ય તમને સંત મહાત્માઓ બતાવો છે. એટલે ભક્તિજીને આશ્વાસન આપીને આવ્યો કે તમારા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની જ્યોત હું ભારત વર્ષના ઘરે ઘરે જલાવીશ. અને એવું કાર્ય કરીશ કે તમને પૂર્ણ રીતે સંતોષ થશે. અને એના માટે હું ભારત ભ્રમણમાં નીકળ્યો પણ કોઈ સાધુ મહાત્મા પાસે મને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનું, એટલે કે જ્ઞાન અને વૈરાગ્યને એટલા જાગૃત કરી શકું એવું સદકર્મ કયું કરવું એનો મને કોઈ જવાબ મળ્યો નહીં. માટે એવું સદકર્મ હવે તમે મળી ગયા છો તો તમે મને કહો કે કયું એવું સદકર્મ કરવું કે જેનાથી આ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. એટલે સનત કુમારોએ કહ્યું કે હે નારદ મુનિ, આ જે જ્ઞાન છે એને તમે જાણો જ છો, અને આ જ્ઞાન પરબ્રહ્મ પરમાત્માએ સૌ પ્રથમ બ્રહ્માજીના પૂછવાથી તમારા પિતાજીને અને મારા પિતાજીને પ્રાપ્ત થયું, કારણ કે આપણે બધા બ્રહ્માજીના જ સંતાનો છે. અને બ્રહ્માજી પાસેથી સૌ પ્રથમ જો એ જ્ઞાન મળ્યું હોય તો 4 શ્લોકની અંદર તમને પ્રાપ્ત થયું છે. અને તમે જે 4 શ્લોકની અંદર ભાગવતજીનું જ્ઞાન વેદવ્યાસ ઋષિને કહ્યું, તો એ વેદવ્યાસ ઋષિ જે છે એમને એ જ્ઞાનને વ્યાપ્ત કરી 18,000 શ્લોકોની અંદર વ્યાપ્ત કરી દીધું છે. અને એ ભાગવતજીનું જ્ઞાન એ જ મોટામાં મોટું સદકર્મ છે. 7 દિવસ વિધિવત પારાયણ કરી અને એ જ્ઞાન જેને તમે સંભળાવો, જેના માટે સંભળાવો, એને મોક્ષ પ્રાપ્ત થાય ને થાય. જે શ્રવણાર્થીઓ શ્રવણ કરે છે એને પણ મોક્ષ પ્રાપ્ત થાય, પણ એનું વિધાન છે કે 7 દિવસ એ જ્ઞાન સાંભળવું પડે. એટલે નારદ મુનિ કહે કે ભાગવતજીની અંદર વેદો પુરાણોના જ મંત્રો છે અને ભાગવતજીની અંદર ગીતાજીનો જ સાર છે. ગીતાજીના
ગીતા જ્ઞાન છે, ભગવાનનું જ જ્ઞાન છે, તો એનાથી તો મેં જ્ઞાન અને વૈરાગ્યને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ છતાંય ઉઠ્યા નહીં. ત્યારે સનત કુમારો કહે છે કે આંબો જે હોય ને, એ આંબાની અંદર નકરો રસ જ હોય છે. આંબાનું થડ હોય તો થડની અંદર પણ રસ છે, પાંદડાની અંદર પણ રસ છે, પણ તમે આંબાનું થડ હોય એને તમે ચાવશો તો એની અંદરથી તમને કેરી જેવી મીઠાશ મળે? આંબાનો પાંદડું હોય એને ચાવવાથી તમને મીઠાશ મળે? જેવા પરિપક્વ ફળ જે છે એ ફળને તમે ખાઓ, કેરી ખાઓ, ત્યારે તમને એની મીઠાશ ખબર પડે, એનો રસ મળે. પણ એ જે રસ જે છે એ આંબાના પાંદડામાંથી મળતો નથી. એવી જ રીતે દૂધ છે, દૂધની અંદર ઘી છુપાયેલું છે, પણ તમે દૂધનો દીવો કરવા જાઓ તો થશે? હે, આમાંથી કેટલાય કર્યો છે દૂધનો દીવો? હે, દૂધનો દીવો કરવા જાઓ તો તમારે એ દીવો થશે નહીં. પરંતુ એ જ જે દીવો છે એ દૂધ છે, દૂધને તમે દહીં બનાવો, દહીંની અંદરથી છાશ બને, છાશનું વલોણું કરો એટલે માખણ થાય, અને એ જે માખણ છે ને તમે તાવો એટલે એમાંથી ઘી બને, અને પછી તમે ઘીનો દીવો કરો તો એ જ પ્રકટ છે. એમ દૂધની અંદર ઘી છુપાયેલું છે, પરંતુ એની એક પ્રોસેસ હોય છે કે પ્રોસેસ થયા પછી એ દીવો થાય. એવી રીતે ભગવાનને આપણે જાણીએ છીએ, નામથી ઓળખીએ છીએ કે નારાયણ છે, આ સૃષ્ટિ બનાવી છે, પણ આપણે એની સાથે કનેક્ટેડ નથી, એમની સાથે જોડાયેલા નથી. અને 7 દિવસ જે ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ભગવાન સાથે જોડાવાનો એક નાતો છે. અને જ્યારે વિધિવત 7 દિવસ જો આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો એ સર્વ કાર્ય સંપન્ન થઈ જાય. નારદજી એ પ્રમાણ માગ્યું કે આ જ્ઞાન 7 દિવસ વિધિવત સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્યનું વૃદ્ધત્વ મુક્ત થઈ જશે અને યુવાન થઈ જશે. કે હા, એમાં શંકાને સ્થાન જ નથી. એમનું વૃદ્ધત્વ જતું રહે અને યુવાન થઈ જશે. આ એક ભાગવતજીની અંદર જો ભક્તિ છે ને આપણામાં છે, આપણામાં ભગવાને જ્ઞાને આપેલું છે અને ભગવાને આપણનામાં વૈરાગ્ય પણ આપેલું છે. પણ આપણે શું કરીએ છીએ? ઘણીવાર ભક્તિ શૂન્ય પણ હોઈએ, ઘણીવાર આપણી પાસે ભક્તિ હોય પણ આપણી પાસે જ્ઞાન ના હોય, ભક્તિ અને જ્ઞાન હોય પણ વૈરાગ્ય ના હોય. તો શું કરવાનું? તો જ્ઞાન અને વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાય આપણા જીવનમાં? અને આપણા જ્ઞાન અને વૈરાગ્ય નામના જે ભક્તિના 2 પુત્રો છે આપણા શરીરમાં જ છે. ભક્તિ પણ આપણા શરીરમાં છે, જ્ઞાન અને વૈરાગ્ય નામના. જો એ જ્ઞાન અને વૈરાગ્ય નામના પુત્રોનું જે વૈરાગ્ય નથી આવેલું, જ્ઞાન અને વૈરાગ્ય 2 વૃદ્ધાવસ્થામાં પડેલા છે, એને આ 7 દિવસ પર્યંત આપણે યુવા અવસ્થામાં લાવી અને જાગૃત કરવાના છે. એ આપણી કથાનો આ સાર છે મુખ્ય.